तो कैसे हो मेरे इंस्टाग्राम और यूट्यूब के दोस्तों, हेल्थ डिकोड चैनल में आप सबका स्वागत है। मेरे यहाँ एक पेशेंट आया था मिनिमम 7-8 महीने पहले। उसको हाइपर एसिडिटी की तकलीफ थी। उसका पूरा होम्योपैथिक ट्रीटमेंट किया गया था और उसको अच्छा आराम है। और आगे की उसको क्या क्या प्रॉब्लम थी वो आगे के वीडियो में आप देख सकते हैं। કેમ છો અર્જુનભાઈ? એકદમ મજામાં છે કેવું હતું પહેલા, શું તકલીફ હતી, શેના માટે આવ્યા હતા તમે? સાહેબ, મને એસિડિટી વધારે થયેલી, વારંવાર કશું બી ખવાતું નહોતું, તીખું વસ્તુ કશું બી ખાવું તો એસિડિટી ફૂલ થઈ જતી હતી અને પેલા ઓડકાર ને કેટલા જોરથી આવતા હતા? ઓડકાર બી બહુ જોરથી આવતેલા, મિનિમમ 2 રૂમ સુધી સંભળાય એટલા હતા? 2 રૂમ સુધી સંભળાય એ રીતના ઓડકાર બી થતેલા, એસિડિટી બી ફૂલ થતેલી। હા, અને દવાઓ તમે બીજી આપણે એલોપેથિક દવા કેટલા ટાઈમથી લેતા હતા? એ તો ઘણા ટાઈમથી લેતેલો, એનાથી કોઈ અસર બસ જે દવા લઉં ને મટી જાય, પછી કશું નહીં, બીજા દાડે જેવું હતું એનું એવું પાછું થઈ જતું। સારું। અને હવે આપણે જોડથી દવા લીધે મિનિમમ 7-8 મહિના થઈ ગયા છે? 7 મહિના થઈ ગયા સાહેબ। અને કેટલો આરામ છે પહેલા કરતા? આરામ એટલે લગભગ મને હવે દવાની જરૂર નહીં, એ ટાઈપનો આરામ છે કે મેં દવા લીધી ને સાહેબની, એના પરથી મને બહુ સારામાં સારું રિઝલ્ટ મળી રહ્યું છે। પ્લસ હમણાંની મેં દવા એક ટાઈમ છોડીને કરી છે પણ મને એસિડિટી કશું બી થતી નહીં। અને ખાઉં કે તળેલું ખાઉં ગમે તે બરાબર છે। એટલે તીખું તળેલું ખાવાથી હવે તકલીફ નહીં થતી છે ને? હવે કોઈ તકલીફ નહીં થતી તીખું તળેલું ખાવાથી। आप भी एलोपैथिक छोड़कर होम्योपैथिक ट्रीटमेंट करवाना चाहते हो तो हमारे क्लिनिक में आ सकते हैं, संजीवनी क्लिनिक। अगर आपको कोई भी तकलीफ हो और उसको क्योर करना हो तो आप कमेंट में लिख सकते हैं।